લીંબડી શહેરમાં 10 દિવસથી પાણી નહીં મળતા લોકો પરેશાન। લીંબડી શહેરના અનેક વોર્ડમાં છેલ્લા 10 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા। પીવા તેમજ રોજિંદા વપરાશ માટેનું પાણી મેળવવા લોકોને વલખા મારવાની ફરજ પડી રહી છે। મળતી માહિતી મુજબ લીંબડી નગરપાલિકાની પાણી સપ્લાયની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વિતરણ વ્યવસ્થા પ્રભાવિત થઈ છે। હાલ પાલિકા દ્વારા પાણીની લાઇનનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે। બીજી તરફ લાંબા સમયથી પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો દ્વારા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। પાણી ક્યારે આવશે તે અંગે પૂછવામાં આવતા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે આવતીકાલ સાંજ સુધીમાં પાણીની લાઇનનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે। હવે રિપેરિંગ કામ સમયસર પૂર્ણ થાય અને લીંબડી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ક્યારે નિયમિત થાય તે જોવું રહ્યું। મારું નામ ચાવડા હસમુખભાઈ। શું તકલીફ છે અત્યારે અહીંયા? છેલ્લા 15 દિવસથી લીંબડી શહેરમાં પાણી આવેલ નથી અને આની આ ધાંધિયાવાળી ઘણા વર્ષોથી ચાલુ છે। અત્યારે સામાન્ય ગામડામાં પણ 2 દિવસે પાણી આવે છે અને લીંબડીમાં 10 દિવસે પાણી આવે છે। તમે ટેક્સ નહીં ભરતા હોય તો ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલનો રોડ ટેક્સ ભરીએ છીએ, નગરપાલિકાની લાઇટનો ટેક્સ ભરીએ છીએ, પાણીનો ટેક્સ ભરીએ છીએ, છતાં પણ 10 દિવસે પાણી આવે છે। માણસ પાસે સ્ટોરેજ કરવાની કેટલીક ક્ષમતા હોય પાણીની, આજે 15 દિવસ થયા છે હજી પાણી આવ્યું નથી। તમે અત્યારે રજૂઆત માટે આવ્યા છો? રજૂઆત માટે જ આવ્યો છું। કયો વોર્ડ તમારો લાગે? વોર્ડ નંબર 5। આમાં તો કહે છે કે લાખો રૂપિયાના ખર્ચે બધું કરેલું છે, તો એ બગડે કેમ? એ જ નથી ખબર પડતી સાહેબ, આમાં શું કરવું હવે। આ એકની એક જ પરિસ્થિતિ છે। આપણે મહિનામાં 2 વાર પાણી આવે છે, હવે આમાં શું માણસ કરે? હેરાન થઈ ગયા છે, પણ હવે શું કરવું? આ તંત્ર કોઈ વાતે ધ્યાન આપતું નથી। નગરપાલિકાવાળા ફક્ત એમ કહે છે કે આવી જશે, આવી જશે। આ જો તમે જોઈ શકો છો અત્યારે કેવો ખાડો ગાળ્યો છે। તમારી માંગણી શું અત્યારે? માંગણી એક છે ટાઈમસર પાણી આપે, 2 દિવસે 3 દિવસે આપે। આપણે કંઈ 8 કલાક પાણી જોતું નથી, 1 કલાક આપે, 2 કલાક પાણી આપે, 2-3 દિવસે। ગામડામાં એ જ સિસ્ટમ છે। આપણે અહીંયા 10 દિવસે પાણી આપે છે અને 5 કલાક પાણી આપે છે, 2 કલાકમાં પાણી ભરાઈ જાય, 3 કલાક પાણી વેસ્ટ જ જાય છે। એનું શું કરવાનું? આપણે 3 દિવસે 2 દિવસે પાણી આપે, 1 કલાક પાણી આપે એટલે બધાને સંતોષ જ છે। કલ્પેશ વાઢરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।